બનાસકાંઠાના વાવથરાદ જિલ્લા સીએનજી ડીલર એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા સમયથી કંપની સમક્ષ ડીલરોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે અને જિલ્લાઓની સરખામણીએ બનાસકાંઠા સીએનજી ભાવો વધુ છે. ડીલરોનું કમિશન વધારવા સહિતની અનેક માંગણીઓ અંગે રજૂઆત છતાં આજ દિન સુધી સંતોષકારક નિરાકરણ આવ્યું નથી. એસોસિએશને અગાઉ 15 ઓગસ્ટ સુધીમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો અલ્ટિમેટમ આપ્યો હતો. જોકે તહેવાર અને રજાના દિવસોને ધ્યાનમાં રાખીને તેમજ સામાન્ય જનતાને અગવડતા ન પડે તે હેતુથી કંપનીને વધુ સમય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસોસિએશનના નિર્ણય મુજબ આવતા બુધવારે બનાસકાંઠા વાવથરાદ વિસ્તારના તમામ સીએનજી પંપ 24 કલાક માટે બંધ રાખવામાં આવશે. ત્યારબાદ પણ કંપની દ્વારા અમારી યોગ્ય માંગણીઓનું નિરાકરણ ન આવે તો આગામી બુધવાર સુધીની અંતિમ તક આપવામાં આવી છે. આગામી બુધવાર સુધીમાં માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો બનાસકાંઠા વાવથરાદ જિલ્લાના તમામ સીએનજી પંપ અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો સજ્જડ નિર્ણય લેવામાં આવશે. જ્યાં સુધી પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં સુધી આ બંધ ચાલુ રહેશે. એસોસિએશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિર્ણય કોઈને મુશ્કેલીમાં મૂકવાના હેતુથી નહીં પરંતુ ડીલરોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને હિતોના રક્ષણ માટે લેવાયો છે. જનતાને ઓછામાં ઓછી અગવડતા પડે તે માટે જ અગાઉના અલ્ટિમેટમ બાદ પણ કંપનીને વધારાનો સમય આપવામાં આવ્યો છે. દિવસનું બંને જિલ્લામાં 2 લાખ કરતાં વધુ ગેસનું વેચાણ છે. ડીલરોની માંગણીઓ વ્યાજબી છે અને કંપની દ્વારા તેનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવે તેવી અમારી અપેક્ષા છે. પરંતુ જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ડીલરો એકજૂથ થઈને સજ્જડ નિર્ણય લેવા માટે મજબૂત બનશે. બનાસકાંઠા વાવથરાદ જિલ્લા સીએનજી ડીલર એસોસિએશન. આજે રોજ બનાસકાંઠા વાવથરાદ જિલ્લા સીએનજી ડીલર એસોસિએશનની બેઠક મળી હતી. ગઈ વખતે અમે 15 તારીખે સીએનજી પંપ બંધ રાખશો, અમારી માંગણીઓ નહીં સ્વીકારે એવું અલ્ટિમેટમ આપ્યું હતું. પરંતુ શનિ રવિનો તહેવાર છે. બનાસકાંઠા સીમાવર્તી પ્રવૃત્તિ ધરાવતો જિલ્લો છે. અહીંયા ટુરિસ્ટનો જિલ્લો છે. લોકોને પરેશાની ના પડે એ અમારી પ્રાથમિક જરૂરિયાત છે. એટલે અમે ફરીથી આજે નિર્ણય કર્યો છે કે ભાઈ શનિ રવિનો તહેવાર છે એટલે 2 દિવસ બંધ નહીં રાખીએ અને કંપનીને પણ જાણ કરીએ છીએ કે ભાઈ બુધવારથી અમારા પંપ 24 કલાક માટે સદંતર બંધ રહેશે એવો આજે નિર્ણય થયો છે. પછી 1 અઠવાડિયું ફરીથી કંપનીને આપ્યું છે કારણ કે લોકો દિવસનું 2 લાખ કિલોનું સેલ થતું હોય, બંને જિલ્લા છે, લોકોની અવર જવર થતી હોય, લોકોને પરેશાની થાય એવું અમે કોઈ ઈચ્છતા નથી. અમારી માંગણીઓ વ્યાજબી છે. અમારી માંગણીઓ બીજા જિલ્લા કરતાં આ જિલ્લાના ભાવ વધુ છે. અમે લોકો માટે ચિંતા કરી રહ્યા છીએ. અમારું કમિશનની માંગણી છે. એ બધી ચિંતાઓને લઈને ફરીથી નિર્ણય કર્યો છે કે આ બુધવારે બંધ રાખ્યું, નહીં માને તો બીજા 1 અઠવાડિયા પછી આવતા બુધવારથી સદંતર વાવથરાદ જિલ્લાના અને બનાસકાંઠાના 65 સીએનજી પંપ બંધ રહેશે જ્યાર સુધી અમારી માંગણી નહીં સ્વીકારે ત્યાર સુધી. એવો આજે અમારા એસોસિએશનનો નિર્ણય થઈ ગયો છે. આજ રોજ અમારે વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના એસોસિએશનની મિટિંગ મળી છે. અમે અગાઉ નક્કી કર્યું હતું કે 15મી ઓગસ્ટ પછી અમારા અનિશ્ચિત મુદત માટે પેટ્રોલ પંપો બંધ રાખવા. પરંતુ લોકોનો શ્રાવણ માસનો તહેવાર હોય, લોકોને ખૂબ હાલાકી ના પડે વાહન ચાલકોને, એના માટે અમે ફરી નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે કંપની અમારી કોઈ વાત અત્યાર સુધી સાંભળી નથી. એના માટે આવતા બુધવારે 1 દિવસ પૂરતા અમે 24 કલાક પૂરતા પંપો આખા વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના 65 પંપો 1 દિવસ માટે સદંતર બંધ રહેશે અને ત્યારબાદ ફરી 1 અઠવાડિયાની મુદત અમે કંપનીને આપી છે. 1 અઠવાડિયાની અંદર જો કંપની અમારી રજૂઆતોને નહીં સાંભળે તો તમામ એસોસિએશન વતી અમે અનિશ્ચિત કાળ માટે તમામ પેટ્રોલ પંપો બંધ કરવાના છીએ. અમે પુરવઠા ખાતાને અને કલેક્ટર સાહેબશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આઈરેમ કંપનીને અમારી સાથે એસોસિએશન સાથે વાત કરાવે એવી અમે સમગ્ર માંગણી કરીને એક આવેદનપત્ર પણ સોમવારના આપવાના છીએ. તો કલેક્ટર સાહેબ પણ કંપનીના જે સાહેબો છે એની સાથે વાતચીત કરીને અમારા એસોસિએશન સાથે વાત કરાવે અને લોકોને કોઈ તકલીફ ન પડે એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. પરંતુ અમારી માંગણીને જો પૂરી કરવામાં નહીં આવે તો અનિશ્ચિત કાળ માટે પણ અમારે પેટ્રોલ પંપો બંધ કરવાની ફરજ પડશે.